છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ। જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડાએ ભ્રષ્ટાચારી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ। જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડાએ ભ્રષ્ટાચારી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો। જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે દારૂના અડ્ડા હું આવ્યો હોવાથી 2-3 દિવસ માટે પોલીસે બંધ કરાવ્યા છે, પરંતુ હું જનતા રેડ કરવાનો છું। લોકો અમને ફોન દ્વારા જાણ કરે છે અને અડ્ડાઓનું લિસ્ટ બનાવી રહ્યો છું। સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જિગ્નેશ મેવાણીએ 7મી વાર વિધાનસભાના પટ પર લાઈવ ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે। ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લામાં દારૂ પોલીસની મહેરબાનીથી આવે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મિલીભગતથી દારૂ છોટાઉદેપુર જિલ્લામાં ઠલવાય છે। ગૃહમંત્રીના વિધાનસભા વિસ્તારમાં એક યુવાન દારૂની લતના કારણે મરી ગયો। 8 ચોપડી પાસ ગૃહમંત્રીના મતવિસ્તારમાં આવું ચાલી રહ્યું છે। જ્યારે અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો લગાવતા બોર્ડર પરના પોલીસ સ્ટેશનો અને જિલ્લા પોલીસ વડાની કચેરીમાં એક જગ્યાએથી બીજી જગ્યા પર પોસ્ટિંગ કરાવવા માટે 25 થી 50 લાખનો ભાવ ચાલે છે। જ્યારે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે। તે ટાર્ગેટ પૂરો કરવા માટે કોન્સ્ટેબલ બધા અડ્ડાઓ પર જઈને પૈસા ઉઘરાવે છે, પરંતુ તેમાંથી તે લોકોના ભાગે 10% જ આવે છે, જ્યારે 90% પૈસા ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ અને ઉપરના અધિકારીઓ લઈ લે છે। નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે, પણ હપ્તા લેવાવાળી પોલીસ અને હપ્તામાંથી તિજોરી ભરવાવાળા ગાંધીનગરના ગૃહમંત્રી ને મુખ્યમંત્રી આ સરકારમાં બેઠેલા લોકો આ બહેનોનો અવાજ સાંભળતા નથી। અને જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બહેનોનો અવાજને બુલંદ કર્યો કે ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી ડ્રગ્સની બધી બંધ નહીં કરાવીએ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ લડાઈ લડશે અને આ ગુજરાતના ભવિષ્ય યુવાનોનું જીવન બચાવશે। થોડે આગળ ગયા તુષારભાઈ કીધું એમ આ કાંતિભાઈનો વિસ્તાર આવ્યો, દાતા, અમીરગઢ, ઇકબાલગઢ યુવાનો મળવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી માટે જઈએ છે, તો પહેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય, પેપર ફૂટ્યા પછી જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ઇન્ટરવ્યુ લેનારો જ્ઞાતિ જોઈને માર્ક મૂકે છે। અમારા વિસ્તારના યુવાનો સાથે ભેદભાવ થાય છે। નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે। અને આદિવાસી યુવાનો છે, દીકરા દીકરીઓ છે, એને જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે। એ યુવાનો સાથે આક્રોશ એક સાથે યુવાનોએ કીધું કે 4-4, 5-5 પેઢીથી અહીંયા રહીએ છે, કોંગ્રેસની સરકારમાં ગામનો તલાટી કે સરપંચ દાખલો આપતો હતો, આજે આ સરકાર અમને કહે છે કે સાબિત કરો તમે આદિવાસી। યુવાનોએ આક્રોશ સાથે કહ્યું કે એક બાજુ ધક્કા ખાઈએ છે, દાખલા નથી મળતા, તો શું છાતી ફાડીને બતાવીએ કે અમે આદિવાસી છે? એ યુવાનોએ કીધું કે જ્યારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશું, અમે દાતા અમીરગઢ થી કૂચ કરીને ગાંધીનગર જઈશું, પણ અમને અમારો અધિકાર જોઈએ છે, અમને અમારા દાખલા જોઈએ છે। આજે હેરાનગતિ થાય છે, બંધ થવી જોઈએ। ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ, અને જ્યાં સુધી ગુજરાતના યુવાનોને એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત લડશે। એ સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે। થોડે આગળ ગયા માલપુર મેઘરજ શામળાજી આવ્યો, સવારમાં 7:30 વાગે ખેડૂતો લાઈનમાં ઉભા હતા કે પૂછ્યું શેની લાઈન છે, તો ખેડૂતો કહે છે ખાતર લેવા। આપણે ખાતર મળે છે કે લાઈનમાં ઉભું રહેવું પડે? એ ખેડૂતો એમ કીધું કે ગોડાઉનમાં ખાતર છે, પણ ગરીબ ખેડૂતો લાઈનોમાં ઉભા રહે એને ખાતર મળતું નથી, અને ટેમ્પા ભરીને બાજુના રાજસ્થાન બોર્ડરમાં કાળા બજારીમાં ખાતર વેચાય છે। યુરિયાનો ભાવ 280 રૂપિયા છે, અમારી પાસે કાળા બજારીમાં 500 રૂપિયા લઈને યુરિયા આપે છે, અને જોડે પાછી પેલી નાની બોટલ લઈ હાલે છે કે નહીં? શું કહે છે એને? નેનો।
એ કહે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે. એક વાર, બે વાર, 4 દિવસ લોકોએ ધક્કા ખાધા અને એ મેઘરજ ખાતે ખેડૂતોએ ભેગા થઈ અને 5મો દિવસે જે ગોડાઉનમાં ખાતર ભર્યું હતું એ ગોડાઉનના તારા તોડ્યા અને બધું જ ખાતર લઈ ગયા. આ નેપાળવાળી થાય. જ્યારે લોકોની સહનશીલતાની હદ આવે ત્યારે નેપાળવાળી થાય છે. એ મેઘરજમાં એની શરૂઆત થઈ. થોડા આગળ ગયા, સાબરકાંઠા જિલ્લો આવ્યો. એક આદિવાસી ગામમાંથી પસાર થતા હતા. મેં કીધું આટલી બધી તકલીફ છે, રસ્તામાં 1-1 ફૂટના ખાડા હતા, તો મેં કહ્યું તોય મત કેમ ભાજપને આલો છો? એક બેન બોલ્યા કે ઓલો મોદી અનાજ આલે એમ કે આ બાજુ કે છે કે નહીં આપણે. મેં કીધું કે અનાજ મોદી કેમ નો આલે છે? એક વાર અનુભવ કરજો. ભલે તમારે ત્યાં મોદી ફોટા વાળી થેલીઓ આલી છે કે નહીં? આલી છે ને? મેં એમને કીધું એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ તો પેલું રેશન કાર્ડ ઘેર મૂકજો, મોદીના ફોટા વાળી થેલી લઈ જજો, અને એવું હોય તો મોદીનું પેલું મોરું પહેરીને જજો, અને એ સસ્તા અનાજની દુકાન વાળાને કહેજો કે આ મોદીનું અનાજ હાલ. જો મોદીનો ફોટો જોઈ, મોદીની થેલી જોઈને અનાજ આપે તો માનજો કે આ મોદીનું આલેલું અનાજ છે. હાલશે ખરા? મેં એને કીધું બીજી વાર જજો, આ વખતે મોદીની થેલી ને મોદીનો ફોટો ખૂણામાં નાખીને જજો. કોંગ્રેસે આપેલું રેશન કાર્ડ જોડે રાખજો. અંદર કોંગ્રેસે મારેલા BPL નો સિક્કો છે, અંદર અંત્યોદય નો સિક્કો છે, અંદર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ નો સિક્કો છે. આ રેશન કાર્ડમાં જેટલા પણ સિક્કા માર્યા છે એ કોંગ્રેસ સરકારની દેન છે. એ સિક્કા જોઈને અનાજ મળે છે, કોઈ મોદીના ફોટા જોઈને અનાજ મળતું. આ વાત લોકોને કેવી પડશે. સાચી વાત છે કે નહીં? જેમ જેમ યાત્રા આગળ નીકળી, અમે માલપુર ગયા, APMC નું બજાર હતું. ખેડૂતો મગફળીનો પાક લઈને આવ્યા હતા કે આખી ફસલ બરબાદ થઈ ગઈ, પાક વીમા યોજના નથી એટલે કોઈ મદદ ના મળી. મેં કીધું આ સરકારે પેકેજ જાહેર કર્યું, એ પેકેજમાં કેટલા પૈસા મળશે? તો કે સાહેબ સરકારે પેકેજના નામે પડીકું જાહેર કર્યું છે. 1 વીઘે 50,000 રૂપિયાની નુકસાની થઈ છે. 1 વીઘે 50,000 રૂપિયાની નુકસાની સામે આ જે પેકેજ રૂપી પડીકું આપ્યું છે એમાં 1 વીઘે ખાલી 3500 રૂપિયા મળવાના. 50,000 ની નુકસાની સામે 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? આ સૌરાષ્ટ્રમાં 1, 2, 3 નહીં, છેલ્લા 1 મહિનાની અંદર 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી. પેલી ટાટા નેનોની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા, એક ઉદ્યોગપતિને 33,000 કરોડ રૂપિયા આપ્યા હતા. આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. પણ આ ગુજરાતના ખેડૂતોના દેવા માફ નથી કરવા. ત્યારે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે કે ભૂતકાળમાં પણ ખેડેની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી હતી, રેનું ઘરનો કાયદો કોંગ્રેસ લાવી હતી. 2008માં આજે સોનિયા ગાંધીજીનો જન્મદિવસ છે. આપણે બધાને વિનંતી કરું કે એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડીને સોનિયાજીને આજે જન્મદિવસે આશીર્વાદ આપીએ. આ એ સોનિયા ગાંધી છે
કે જેમના નેતૃત્વમાં આપણને જંગલ જમીન અધિકારનો કાયદો મળ્યો, આ એ સોનિયા ગાંધી છે. જેના નેતૃત્વમાં આપણને શિક્ષણ અધિકારનો કાયદો મળ્યો, આ એ સોનિયા ગાંધી છે જે આખા દેશમાં કોઈ ભૂખ્યો ના રહે એની ચિંતા કરી અને ફૂડ સિક્યોરિટી એક્ટ નો કાયદો લાયા. એ સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી સરકારે 2008માં જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા તો 72,000 કરોડ રૂપિયાના દેવા એ કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા. પણ આ પારકી માના બેઠેલા ગાંધીનગર ને દિલ્હી વાળા એ ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, ખેડૂતોના દેવા માફ કરતા નથી. આ એની યાત્રા લઈને નીકળ્યા છે. એ નસવાડીમાં પ્રોજેક્ટ આવતો હોય, આદિવાસી સમાજની જમીનો છીનવતા હોય, એ તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ આવતો હોય, આપણા લોકોને બેઘર કરતા હોય, આપણા યુવાનોનો ભવિષ્ય છીનવતા હોય, આપણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સની બધીને કારણે આખા ઘરોના ઘરો બરબાદ કરતા હોય, આ બધા જ પ્રશ્નોને લઈ અને લડવા નીકળ્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કઈ હેલી લડાઈ નથી. અંગ્રેજો સામે લડવાનું હતું ત્યારે પણ લડવા વાળા મુઠ્ઠીભર લોકો હતા. મહાત્મા ગાંધીજીએ જ્યારે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી ત્યારે 12મી માર્ચે કૂચ નીકળવાની હતી. એની આગલી રાતે જ્યારે જમવાનો સમય થયો ત્યારે બધા લોકો જમવા બેઠા. ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમની બહાર નીકળીશું એટલે અંગ્રેજોની લાઠીઓ હશે, અંગ્રેજોની ગોળીઓ હશે, પકડી પકડીને કારાવાસમાં જેલમાં નાખી દેશે. જેને દેશની આઝાદી માટે લડવાની હિંમત હોય, જેનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય, જેને ડર ના લાગતો હોય, એવા લોકો કાલે મારી સાથે આવજો. અને જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો. એ બીજે દિવસે 12મી માર્ચે 80 લોકો નીકળ્યા અને દાંડી માર્ચની શરૂઆત થઈ. એ અમદાવાદ સુધી માર્ચ દાંડી પહોંચતા પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજોની જે આખા વિશ્વમાં સૂરજનાથ એવી સત્તા એ પણ એ દાંડી કૂચમાં ગાંધીજી સાથે લોકો સામે ઝૂકવું પડ્યું. એ જ રીતે આ નવા અંગ્રેજો છે, આ કાળા અંગ્રેજો છે. આ કાળા અંગ્રેજો સામે પણ આખા દેશમાં જો કોઈ ગરીબ, સામાન્ય, દલિત, આદિવાસી, બક્ષી પણ લઘુમતી, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, આ બધા માટે જો કોઈ એક વીરલો લડતો હોય તો એ રાહુલ ગાંધી છે. મહાત્મા ગાંધી અંગ્રેજો જે ધોળા અંગ્રેજો સામે લડ્યા હતા અને આ રાહુલ ગાંધી કાળા અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ કરે છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના આપણા કોઈ પણ પ્રશ્નો છે, જે પણ સરકારનો જોર જુલમ ને અત્યાચાર છે, એ બધાની સામે મજબૂતાઈથી લડીશું. અને આ લડાઈમાં તમે એકલા નથી. હું તમને આશ્વાસન વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં પણ લડાઈ લડવાની થાય, પહેલી લાઠી ખાવાની હશે, પહેલી ગોળી ખાવાની હશે, પહેલા જેલમાં જવાનું હશે તો કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકરે સામનો કરશે. અહીંના કોઈ સામાન્ય માણસનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. એ સંકલ્પ સાથે આજે તમારી વચ્ચે આવ્યા છે. અહીંયા મને આપ્યું કે થોડા વખત પહેલા 2023માં હેલકી ગામ હતું ને, હલકી ગામની બધી મહિલાઓ, બધા આગેવાનો, કાર્યકરો દારૂની રજૂઆત કરવા પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં જઈને રજૂઆત કરી કે આ દારૂ બંધ કરાવો, આપતા લેવાનું બંધ કરો, અમારા છોકરાની જીવન બગડે છે, અમારી 2 દીકરીઓ વિધવા થાય છે. તો એ હપ્તાખોર પોલીસે એ રજૂઆત કરનારા લોકો પર FIR કરી અને 1 2 નહીં 50 કરતા વધારે લોકો પર FIR કરી. આજે પોલીસના લોકોને પણ કહેવા માંગીએ છે કે હપ્તાથી તમારી આખી જિંદગી જવાની નથી. હપ્તાથી કોઈનું એક ઘર બરબાદ કરશો
એની હાય લાગશે તો તમારી 7 પેઢીઓ બરબાદ થઈ જશે. અમે જિગ્નેશભાઈ બહુ બોલે કે પટ્ટા ઉતરી જશે, હપ્તા લે છે, બધું કે. મને એક પોલીસ વાળાનો ફોન આવ્યો કે અમિતભાઈ તમે બધા રોજ અમને ભાણ ભાણ કરો છો, પણ કોક દાડ અમારું દર્દ તો સાંભળો. મેં કહ્યું શું થયું? તો કે તમને ખબર નહીં હોય, આ ભાજપની સરકારમાં પોલીસ સ્ટેશનોના ભાવ ચાલે છે. બોર્ડરના કોઈ પોલીસ સ્ટેશને પોસ્ટિંગ લેવું હોય તો 50-50 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. સારી કમાણી થાય એવું પોલીસ સ્ટેશન હોય તો 25-25 લાખનો ભાવ ચાલે છે. દર મહિને ગાંધીનગરમાં બેઠેલા લોકો એ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીને ત્યાંથી દર મહિને આટલું ગ્રાહ્ય કરીને મોકલો એવો ટાર્ગેટ આપવામાં આવે છે. એ કે છે ટાર્ગેટ આવે, અમારા ઉપલા અધિકારીઓ અમને દબાણ કરે, અમારે ઉઘરાણું કરવું પડે. પણ હકીકત એવી છે કે ઉઘરાણું જેટલું કરીએ છે એના 10% અમારા ભાગે આવતા નથી. 90% પૈસા ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે. અને એટલા માટે આ દારૂની, ડ્રગ્સની, આંદોલનની, રસ્તા પર ઉતરવાની વાત થાય તો સૌથી પહેલા કોને પેટમાં ફાડ પડે છે? કેટલું પાસ છે? કેટલું પાસ છે? સૌથી પહેલા ગાંધીનગરમાં બેઠેલા પેલા સંસ્કારી મંત્રી છે, એમના પેટમાં ફાડ પડે છે કે સાલું આ તો કોંગ્રેસ લોકોની વચ્ચે જાય છે. જન આક્રોશ યાત્રા ધીમે ધીમે આગળ વધે છે, બહેનો ખુલીને બહાર આવે છે, લોકો જનતા રેડ કરવાની તૈયારી કરે છે. જો આવું થશે તો આપણી તો આવક બંધ થઈ જશે. દર મહિને કરોડો રૂપિયા આવતા બંધ થશે. તો આ પૈસા ખર્ચીને ચૂંટણીઓ જીતીએ છે. ચૂંટણીઓ કેમની જીતા છે એ ચિંતામાં ને ચિંતામાં આજે તો મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, બંનેને રાતે ઊંઘ પણ આવતી નથી. ત્યારે મારી આપ સૌને છેલ્લે વિનંતી છે કે આ લડાઈ લાંબી છે. આ લડાઈ એકલા કોઈનાથી નહીં લડાય. આ લડાઈ એકલી કઈ કોંગ્રેસ પાર્ટીની લડાઈ નથી. આ ગુજરાતના લોકોની લડાઈ છે. આ ગુજરાતના યુવાનોના ભવિષ્યની લડાઈ છે. આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે. અને એટલા જ માટે જેમાં 5 આંગળીઓ હોય, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી. પણ 5 આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલભલી તાકાતોને પણ ઝુકાવવાની શક્તિ આમાં હોય છે. આ સરકાર સામે લડવા માટે આવો બધા સાથે મળી એક થઈએ, સંગઠિત થઈએ અને આખા અંબાજી થી લઈને ઉમરગામ સુધી એક પણ ઇંચ આદિવાસીની જમીન કોઈ પણ ખોટી રીતે લઈ જાય તો એને નહીં લઈ જવા દઈએ એવો સંકલ્પ લઈને અહીંયાથી છૂટા પડીએ. આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે? આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાદિત છે? આદિવાસી સમાજના બાળકો શિક્ષણની ભૂખ માટે શું કરી રહ્યા છે? આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક, પોતાના ભાઈ, પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે? આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ, જંગલ, જમીન બચાવવા માટે આજે કેટલા તડફડિયા મારી રહ્યું છે. એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, આદિવાસી સમાજની જળ, જંગલ, જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયેલા છે. છોટાઉદેપુરનો પ્રશ્ન હોય, દાહોદનો પ્રશ્ન હોય, ડાંગનો પ્રશ્ન હોય, નવસારીનો પ્રશ્ન હોય, તાપીનો પ્રશ્ન હોય, સુરત ગ્રામ્યનો પ્રશ્ન હોય કે આખા અંબાજીથી ઉમરગામ વિસ્તારના આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય કે આ ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે, મફતમાં જે લાણી કરી રહી છે, એ જમીન આપણી બચાવવાની છે. એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે નહીં? પ્રશ્ન આપણો સૌથી મોટો પ્રશ્ન બાપ દાદા અને વડીલોએ આપેલી જમીન આપણો સૌથી મોટો પ્રશ્ન
સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોત્તરામાં આપેલી જમીન, આપણને ખેડૂત બનાવેલી જમીન, અને આ ભાજપની ચોર લુચ્ચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં છે. પણ આદિવાસી સમાજનો એક એક યુવાન, મંચ પરના એક એક નેતા આપણી સૌની એક ઈંચ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી અને નથી. આપવું છે બધા જમીન? આપવું છે? અમે ડાંગ, વાંસદા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઇંચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી. અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી. તેમાં વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાવરમાં જમીનની માંગણી કરે, આપણે એક ઇંચ જમીન આપવાના નથી. અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ ટાટિયા રાખવાના નથી. અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે, આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયતના મામલેદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ખાઈ રહ્યા છે ને? ખાય છે ને? પહેલે કોંગ્રેસનો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટીને સરપંચ આપતું, સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા. આ ચોર, લુચ્ચી, અનામત વિરોધી, આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે 16 જેટલા પ્રમાણપત્ર માંગે છે, ત્યારે એક પ્રમાણપત્ર આપે છે. અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર, અને આપણી પાસે 5 પેઢીના પુરાવા માંગે છે. 5 પેઢીના પુરાવા. આપણી પાસે આ સરકાર 30 વર્ષથી જળ, જંગલ, જમીન, ખનીજ લૂંટે, અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂંટે છે. પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ, જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની. તમને તમારા ઘર સહિત, તમને પોટલા સહિત, તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છીએ. રાખીએ છે ને? રાખ્યા છે ને? આ નારંગી ગેંગના ચોર લોકોને આપણા ગામમાં ઘૂસવા દેવાના નથી. અને ઘૂસે, આપણા વિસ્તારમાં ઘૂસે તો ગિલોલ કાઢવાની અને તીર કાંઠા કાઢવાની તૈયારી રાખો. રાખશો ને? અરે રાખશો ને? અરે આપણે તીર કાંઠાથી આપણે બતાવવાનું છે. આદિવાસી સમાજ જ્યારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી. અમે હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે, આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે, આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે, આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘરે એમ જ બેસવાના નથી. અમે આ વખતે તાલુકા અને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કરી દેશું, નારંગી ગેંગને ઘર બેસતી કરી દેશું. આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા એમ કે અમને અનાજ ફ્રી આપે છે ભાજપના લોકો, પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહે અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી. આ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના 1,20,000 મળે છે, અને શહેરી વિસ્તારમાં આવાસના 3,50,000 રૂપિયા મળે છે. શહેરમાં સિમેન્ટનો ભાવ સરખો છે, ગ્રામ્યમાં સિમેન્ટનો ભાવ સરખો છે. રેતીનો, કપચીનો, સળિયાનો, પતરાનો બધાનો ભાવ સસ્તો છે. તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે? આપણને પણ 3.5 લાખ મળવા જોઈએ. આપણે પણ માણસો છે, આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ. શહેરી વિસ્તારના 3.5 લાખ આપે અમને વાંધો નથી, પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ 3.5 લાખ રૂપિયા જોઈએ. ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે દરેક મોરચે કોંગ્રેસને સહકાર એટલા માટે આપીએ, આપણે ખેત મજૂર હતા, ખેત મજૂરમાંથી આપણને જમીનદાર બનાવ્યા, મફત શિક્ષણ આપ્યું, મફત મધ્યાહન ભોજન આપ્યું, મફત જંગલની જમીન આપી. ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ. બધા પોતાનો હાથ ઊંચો કરીને 2 હાથ ઊંચા કરો, 2, નહીં તો એક ભાજપમાં એક કોંગ્રેસમાં રાખવાનો નથી. 2 હાથ ઊંચા કરી નિર્ધાર કરો, અમે જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને મત આપીશું. આપીશું ને? આપીશું ને? સૌનો આભાર, સૌને જય જોહાર, જય ભારત. અંદર જેટલા પણ કુટરખાના,
જેટલા પણ જુગાર અને દારૂ અડ્ડા ચાલતા હોય, જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય, એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો. અને પછી આપણે જોઈએ છીએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષો વર્ષ સુધી બંધ રહેશે. આખા ગુજરાતની અંદર આ એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે. પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છીએ. સૌથી પહેલી વાત, આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે, એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે. જમીન આપણી, એમાં ખેતી આપણે કરીએ, પરસેવો આપણે પાડીએ અને તાગડ તીરના અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે, પૂંજીપતિ આવે, આપણને લૂંટે, આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે. એમણે કહી દો, આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે. આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી. અને એટલા માટે દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત, મજદૂર, પશુપાલક, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો. ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027માં આપણે ઉખાડીને ફેંકીશું. સાથીઓ, ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હોઉં, મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનો હું રહેવાસી છું. આ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આ શહેરની એક બિલ્ડિંગની અંદર, આ શહેરના એક મોલમાં, એક મલ્ટીપ્લેક્સમાં, એક મકાનમાં, સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈ હું બેસું છું, એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ, રસ્તા, આ મોટી મોટી ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, તમારા વડીલો, તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ, ગોધરા, પંચમહાલ, બાંસવાડા, ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય, આ 150 સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી 500 રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય. તમે એક ભાજપનો નેતા મને બતાવો. કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું. સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે, કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે. આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ કે હવે જાગી જાઓ. કવાંટ, આ છોટાઉદેપુર, આ ગુજરાત, આ દેશ અમારો આદિવાસીઓનો પણ છે. તમે કહો, અમે ગરીબ માણસો, દલિત, આદિવાસી, ઓબીસી જે દિવસે ફૂફારો મારીને બેઠા થયા ને, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ. એ આદિવાસી સમાજમાંથી વાત આવતી. જ્યારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે, 18 ગામ, 25 ગામ, 50 ગામ, શું સમજો છો આદિવાસીને ઉખાડીને કે ફેંકી દો? આ ધંધો છે ને, આ બિલકુલ થવા દેવાનું નથી. આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા,
મોટી મોટી ડિગ્રી લેતા થયા, એમણે કહ્યું બિરસા મુંડાની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો. જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે. આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વાંટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. તમે અડધી રાતે અમને બોલાવજો, અમે તમારી પડખે આવીને ઉભા રહીશું. એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે મારી બહેનો, માતાઓ, વડીલો તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટાઉદેપુરને, આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે. તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભણવા જાય તેની પર નજર રાખજો. એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત એક અઠવાડિયું લો, 7 દિવસ તમે ડ્રગ્સનું સેવન કર્યું હોય અને 8મા દિવસે ડ્રગ્સ ના મળે તો લોકો નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આપઘાત કરે છે. એક પરિવાર બરબાદ થઈ જશે. પોલીસના નાના કર્મચારીથી લઈને આઈજી સુધીના માણસોને કહું છું, થોડીક શરમ તમારામાં પેદા કરો. તમે જે ખાખી વર્દી પહેરો છો એનું સાચું સન્માન તો એ કે તમે પ્રમાણિકતા અને ઈમાનદારીથી, જે સાચા પોલીસ કર્મીઓ છે, જે નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે, એમને આ મંચ ઉપરથી હું સલામ કરું છું, એમને વંદન કરું છું. પણ જે લાંચિયાઓ છે, જે દારૂ, જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે, એ બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે 65, 70, 75 વર્ષની હશે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય. બીજાના દીકરા દીકરીઓને દારૂના ડ્રગ્સના રવાડે ચડાવો છો કે વ્યસન તમારા ઘર બનાવ્યું છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોને કોંગ્રેસ પરિવાર વતી ખાતરી આપીએ છીએ કે નસવાડી હોય, પાર તાપી રિવર લિંક હોય, ક્વાંટ છોટાઉદેપુરનો કોઈ પણ પ્રોજેક્ટ હોય, અડધી રાતે અમને યાદ કરજો. અમે તમારી વચ્ચે મુઠ્ઠી તાણીને પૂરી તાકાત અને શક્તિ સાથે આવીને ઉભા રહીશું. મારી સાથે છેલ્લો નારો લગાવજો. હું કહીશ એક તીર એક કમાન, તમે કહેશો આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. લડેંગે લડેંગે જીतेंगे. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન, જય કોંગ્રેસ. ક્વાંટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45 થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે, એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે. કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો, આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી, પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું. બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે. આ બધાથી અમે અવગત છીએ. મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો. છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ, માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો. અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી. બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે. બહુ બુટલેગરો તાગડધીના કર્યા. કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી. એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું. બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે? એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે અને આઈજીની પણ જવાબદારી પડે છે. પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે ધરપકડ કરવાની, સસ્પેન્ડ કરવાના, વિકેટ પાડવાની, ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈની, એસપી અને આઈજીની પૂછપરછ થવી જોઈએ. તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી દારૂ કોણ લાવે છે, કેટલો હપ્તો છે. આ તમારી પોલીસ અધિકારીઓની
ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે. હવે તો જરા સુધરો. જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ, પણ અત્યારે જે લિસ્ટ અમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયામાં અમે જાહેર કરવાના છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્તાન અમારા સુધી પહોંચ્યા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે 8 ચોપડી પાસ, એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રતના કારણે મોત વાલું કરવું પડ્યું. માણસ મરી ગયો. આજે સવારે એના પિતા સાથે વાત કરી, સોનવણી કરીને પરિવાર છે. શરમ આવી જોઈએ. 28 ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારીઓ પર હુમલો કર્યો. સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર, અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે, અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના ટાંટિયા તોડી નાખે છે. આવું ગુજરાત કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. હર્ષ સંઘવીને ફરી ચેલેન્જ આપું છું, સળંગ 7મી ચેલેન્જ. તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે. જે પણ મંત્રી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોને છોડવાના નથી. તો 4 કરોડનો દારૂ નાશ કેમ કરવો પડ્યો કે 4 કરોડનો દારૂ આવ્યો તો સવાલ એ છે કે દારૂ આવે છે ક્યાંથી? કોની રેમ નજર છે? કોણ હપ્તા કમાઈ રહ્યું છે? ગૃહમંત્રીના મુદ્દે શું કહેવું છે? એસપી રાયજીનું શું કહેવું છે? એમણે પણ જવાબ આપવો પડશે. સ્ટેટ મોનિટરિંગ સેલ કે દારૂ પકડનાર માણસો ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ટાર્ગેટ કરે એ નહીં ચાલે. એસપી અને આઈજીએ પણ જડબે સલાહ કરવું પડશે, બાકી એમના પણ ખુલાસા માંગવામાં આવશે. છે કે ચેતર વસાવા પર સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા છે, 50-50 લાખ રૂપિયા વસૂલે છે. એ મુદ્દે હું કંઈ જાણતો નથી એટલે કોમેન્ટ નહીં કરું, પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષના કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા એને ગુજરાત જોઈ રહ્યું છે. આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા. અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો. અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે, અમને બેઘર કરવામાં આવે છે. અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી, અહીંયા આરોગ્યની સેવાઓ નથી, અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી. ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે. ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું. ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું. ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું. ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું. અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું. એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે. અને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે. આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને સાહેબ, તો બીજો એક પ્રશ્ન કર્યો, લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને પૈસા જાય છે, કેવી વાત છે? આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય, નાના અધિકારીઓ હોય, એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય, ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે. બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પોર્ટ પરના એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે, એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે.
ત્યાં પોસ્ટિંગ લેવું હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપવા પડે છે અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય, કૂટણખારા પર જાય, ડ્રગ્સના અડ્ડા પર જાય, જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે, તો નીચેના પોલીસવાળાના ભાગમાં તો ખાલી 10% આવે છે. 90% હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે. આવી દર્દ, આવો આક્રોશ, આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાખોરો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.